અંકલેશ્વર જીઆરડીસી સ્થિત જન ઔષધિ સપ્તાહના ભાગરૂપે સ્પર્શ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો। પ્રાપ્ત વિગતો અનુસાર જીઆરડીસી સ્થિત માનવ મંદિર પાસે આવેલ સ્પર્શ હોસ્પિટલના સંત ઉપક્રમે કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી જન ઔષધિ સપ્તાહના ભાગરૂપે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સૌથી વધુ 115 વધુ રક્તદાન કરનાર ધરમભાઈ પટેલ ભરૂચના પત્રકારમ રશ્મિ કંસારા 117 વાર રક્તદાન અને જીઆરડીસી વિસ્તારમાં 48 થી વધુ લોકોએ રક્તદાન શિબિરમાં લઈને રક્તદાન કર્યું હતું। આ પ્રસંગે ડોક્ટર પસ્મિત શાહ, ડોક્ટર હિરેન વ્યાસ, જન ઔષધિના વિજયભાઈ શાહ, જશવંતસિંહ, ભીમસિંહ સહિત સ્ટાફઘર તેમજ કુમારપાળ ગાંધીનો સ્ટાફ હાજર રહ્યો હતો। છેલ્લા લગભગ 30 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને એટલું મેં જોયું છે કે કોઈની બી મોટી બીમારી થઈ હોય, કોઈને સિકલ સેલ હોય, થેલેસેમિયા હોય તો લોહીની જરૂર ઓલવેઝ પડતી હોય છે। આજે એક અમારી નાની કોશિશ છે કે બ્લડ બેંકને અમે એક નાનું કોન્ટ્રીબ્યુશન આપી શકીએ બ્લડ માટે। તમને બી ક્યારેય જીવનમાં મોકો મળે તો બિલકુલ બ્લડ ડોનેટ કરજો। ડોનેટ કરવું બહુ સારી વસ્તુ છે, આપણા શરીર માટે બી ઘણું ઉપયોગી છે। ઘણા લોકોના મનમાં એવી માન્યતાઓ હોય કે બ્લડ ડોનેટ કરીએ તો કંઈક તકલીફ થઈ જશે, પણ એકચ્યુઅલી એવું હોતું નથી। તમારા શરીર માટે આ વસ્તુ બહુ સ્વાસ્થ્ય માટે બી બહુ સારી વસ્તુ છે। દર 3 થી 4 મહિને એકવાર અવશ્ય ડોનેટ કરો। એના કરતાં મોટું પુણ્યનું કામ દુનિયામાં કોઈ જ નથી। આપણે ભગવાનની પૂજા કરીએ, પૈસા ડોનેટ કરીએ, ઘણી બધી વસ્તુ આપણે કરતા હોઈએ, પણ લોહીનું દાન કરવું એ સૌથી મોટું પુણ્યનું કામ ગણાય છે। તો જ્યારે બી મોકો મળે પ્લીઝ ડોનેટ કરો।